મીડિયા શું છે કે શું ગુજરાતી વાત કરીએ તો ભાવનગરમાં ફુવાના ઘરે સોનાના દાગીનાની ચોરી કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો યુવકને। સમગ્ર વાત કરીએ તો ચોરીના કિસ્સાઓ વધતા જાય છે, પરંતુ પોતાના ફુવાના ઘરે ચોરીનો બનાવ ભાવનગરમાં બનતા લોકો આશ્ચર્યચકિત થયા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને બાતમી મળી હતી કે પાર્થ રમેશભાઈ મહેતા રહેણાંક ભાદેવાની શેરી તથા હાથમાં રહેલી લીલા કવર જેવી થેલીમાં સોનાના દાગીના લઈને ભાવનગર બસ સ્ટેશન પાછળના ભાગે હોમગાર્ડ ઓફિસની સામેના ભાગે રોડ ઉપર ઉભેલ હોય, જે સોનાના દાગીના ક્યાંથી ચોરી કરીને લાવેલ હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા કડક તપાસ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા, જેથી સોનાના દાગીનાઓએ તેણે ચોરી અગરતો છળ કપટથી મેળવેલ છે। પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણ મળી કે શુક્રવારના રોજ તેના ફુવા પ્રવીણભાઈ પરિવાર સાથે તેના ઘરે રાતના જમવા માટે આવેલ હોય, ત્યારે ઘરેથી જમવાનું પાર્સલ લાવવા માટે તેના ફુવાનું એક્સેસ સ્કૂટર લઈ સ્કૂટરમાં તેના ફુવાના ઘરની ચાવી હોવાથી દેવુબાગ દીપદર્શન ફ્લેટમાં આવેલ ફ્લેટમાં જઈ તેના ફુવાના દીકરા નિખિલભાઈના રૂમમાં કબાટ ખોલી તેમાંથી સોનાના દાગીનાઓની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી, જેની કિંમત રૂપિયા 3,50,000 થાય છે। પોલીસે પાર્થ રમેશભાઈ મહેતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।